આ રેઢું ખેતર મૂકીને વયા ગયા છે, રોદડા ચરી જાહે રોદડા. એ ક્યાં ગયા ખેતરમાં છે કે નહીં? આર્યા બાપા આર્યા. આ ડોહો ઘેરામાંથી નીકળો. એ તડકો બહુ છે ને તે બેઠો તો નીચે. ઠીક, મેં કીધું ખજાનો નથી ડાયટા ને ઘેરામાં આવે છે ખામણા કરીને. ખજાનો જ કહેવાય, આ ખજાનો જ કહેવાય. આ ખેડૂ માટે છે ને આ હોનાનું ડગરું છે. તમને વાવેતર કરતા આવડે તો કોઈ દી ભૂખે ન મરો. હા, ઈ તો હાસું છે. હવે અમારે તો ખેતી છે નહીં, અને તો મારી હાહુ ને બીજાનું દૂધ ભાવે નહીં, એટલે ઘરે એક ભેંસ રાખી છે. હવે ભેંસ વેતરમાંથી આવે છે તો હવે લીલું ખવડાવવું પડે તો જ આ ઉતરે એનું. હે તો 5 મણ જાર જોઈશે લીલી. મારી હાહુ એમ કીધું કે લીલોતરી ચાલુ કરી દ્યો, જી 2 મહિનાની વાર છે વિયાવાને. આમ જો 5 મણ જોતી હોય 10 મણ જોતી હોય, મારે નથી વેચવી. કા બજારના ભાવ હાવ નીચા છે. 50 રૂપિયાનું મણ. આ પોહાય, આમાં કારી મજૂરી કરી છે અમે. તે 50 મણ ઓછું પોર 20,000 ચાલે તોય તમે દીધી હતી 25 મણ. કઈ છે ને રૂપિયાની જરૂર હતી, પણ એટલી બધી ખેસ નથી, અને હંગરો કરી દેવો છે. હમણાં કારો ઉનાળો આવશે ને તો 150 ની મણ વેચાશે. તે અટાણે નહીં દ્યો એમ ને? હા, લાડ કરો, કેમ કે ગામમાં કે પાણી નથી ને તમારી એકને પાણી વાળી ખેતી છે એટલે તમે લાડ કરશો. આમ જો તારે ભેંસ ને ખવડાવવા કાઈ ન હોય ને તો ઓલા શેઠે ખડ છે, વાટી જા તમ તારે, કાઈ વાંધો નહીં. બાકી આમાંથી એક પૂરો નહીં જડે અત્યારે. મારે હંગરો કરવો છે. એ મારી ભે તો ડાય છે, જો કપાસની કીટીએ ખાઈ લે, ખોરે ખાઈ લે, પાલોય ખાઈ લે, ભૂસુય ખાઈ લે, કુંવરે ખાઈ લે, પણ મારી હાહુ હાડોડી છે. મારી હાહુ કે છે લીલું જ ખવડાવવું છે, નકર તમારી ને આવે કોણ? કાઈ વાંધો ને, ડોહા ના પાડી ને આનો જવાબ હું તમને નો દઉં તો હું વીજળી મટી જાઉં. ભગવાન કરે તારા ખેતરમાં રોદડા સરે. રોજડા જેવા તો તમે બધાય છો. નથી વેચવું તોય હરાપ દે છે. એટલે મારો માલ છે, મારે દેવો કે ન દેવો, એમાં તમારે મને હરાપ દેવાની ક્યાં જરૂર છે? ઓહો, તડકો કે મારું કામ. રાજુ બાપા, હા હારું હા રિયા, જો બાપા અમને શું વાંધો છે? આટલે જ પૂછવા આવ્યો. આ ચોરે આવતા બંધ થઈ ગયા 2 દી થયા, એટલે આવવું પડ્યું અહીંયા. આમ જો 2 દી નથી થયા, 2 મહિના થયા નથી આવતો. તું 2 દી થયા ચોરે જાતો લાગસ. હા, હું 2 દી થયા જાતો, તમે નો દેખાણો ને એટલે ધક્કો થયો. મેં કીધું આમ નીકળો ને ચક્કર મારતો જાવ, કેમ નથી દેખાતા? હા, તમને તો બધાને એમ કે આ ડોહો હમણાં માંદો પડ્યો હોય છે અને ખાટલે હૂતો હોય છે અને થોડાક દીમાં ઉકલી જાય છે કા? હા, મેં કીધું લાવ ને એટલે જ જોવા આવ્યો કે હે કે નહીં એમ. આમ જો બટા, ડોહાને કાઈ નથી થાય એમ. તારા લાડવા ખાઈને પછી મરવાનો છે. બટા એક કામ કરીને તું પરણી જા ને લાડવા ખાવાનું મન થયું. એમ તો મને લાડવા ખાવાનું મન થયો. તમે ગુજરી જાવ ને ટાઈમ કાઢીને. આવા જ છો. આ તો તમે ઘર ના છો, તમને કહેવાય, બાર નામના થોડું અમારે કહેવાય એમ. ઓહો હો હો હો. આ રાજુ બાપા, આ તો લીલું સમ ભર્યું હે. આ જાર હું સીધી યાર્ડમાં જ મોકલતા આવીશો ને તો? ક્યાંય નથી મોકલતો. અત્યારે છે ને મારા વાડા ભેગી કરું છું, અને ન્યા જગ્યા પૂરી થઈ જાય એટલે ડેલા ભેગી કરવી છે. અત્યારે મંદીનો માહોલ છે, બજારમાં ભાવ નથી. 50 રૂપિયાની મણ વેચાય છે, નથી વેચવી. બજાર ખરેખરી આવે તઈ દેવું. ઈ વાત હાચી, તમારી પાસે મારું જાણવા જેવું ઘણું, પણ તમે આમ બુદ્ધિશાળી ઘણા હો. ચપ્પા ની ખબર રાખો છો. ખબર નહોતી પડતી બટા, પણ હમણાં ગયો તો હું દિવાળી કરવા મારા હાડુભાઈ ઘર દિશા. હા, તે ઈ છે ને બટેટાનો ધંધો કરે, એને બટેટાની ખેતી. હા, તે બટેટાની માર્કેટ ન હોય ને તો એને કોલ્ડ સ્ટોરેજ બનાવ્યો છે ખેતરમાં, અને એમાં બટેટા રાખી દે. તો સીઝન આવે ને તો બટેટા કાઢે. લાખ રૂપિયાના બટેટાના 10 લાખ કમાય. ઓહો, એ વાત હાચી. એને શીખડાયું મને કે તમારે ખેતી છે ને માર્કેટ નીચી હોય ને તો હંગરો કરી દેવાનો અને પછી વેચવાનો. એ વાત હાચી. આ તમારે તો એ છે તો શીખામણ આપે. આ મારો હાડુભાઈ રહ્યો ને, કોઈ કેતા નહીં, તમે ઘર ના છો ને એટલે કહું. ઈ મારો બેટો ફૂલ જુગાર્યો, અને મને શીખામણ જુગાર ની જ આપે. પૈસા ભેગા કરો એટલે રમવા જાય. હમણાં વેકેશન માં ગયો તો જુગાર રમવા, 80,000 રૂપિયા હારીને આવ્યો. જેવા માણા એવી બુદ્ધિ. સારું જા. હો, પછી એવું લાગે ચક્કર તો મારજો. હા, હો, હાલો.
જુગારીઓ થઈ ગયો બોલો. આનો બાપ કેવો ડાયો હતો. નશા મુક્તિ કેન્દ્રમાં તો સેવા કરતો હતો. માણસને નશામાંથી બહાર કાઢતો હતો ને આ નશામાં ઊંડો ઉતારે છે. લે ગોગી કા શું કરો છો તમે? આ વાહિદો કરીને આવી તો હાથ ધોતી હતી બેન. હું કહેતી હતી હા આ લીલાના ભાવ ઓછા છે હમ. હંગરો કરી નાખો ને. ઘણે હંગરો કરવો છે, ઘણે હંગરો કરવો છે. મારે તો પછામણનો હંગરો કરવો પણ હવે ઠેઠ જાવું પડે ગામમાં રાજકોટ. સાચી વાત. હવે ઈ મોંઘું પડે અને ગામમાં કોઈને લીલું નથી. ઓલા મહાણિયા રાજ્યા ડોહાને છે તો કે નથી બેસવું. બીજું માં તમારે કઈક કરવું તો પડશે હો. તમારી ભેં તો કેટલી મોટી છે, રોજના 2-3 મણ તો ખાઈ જતી હશે. ભેય તો બિછાડી દો, ભેયને કાંઈ વાંધો નથી. જો કપાસની કીટી ખાય, પાલો ખાય, ભૂસું ખાય, માંડવીના ડાખરા ખાય, ઘઉંનું પરાર ખાય, ઢુંઆ ખાય, શીણાની ભૂકી ભારી ભેય ખાઈ જાય. હમણાં અડદની ભૂકી હોય તી એ ખાઈ ગઈ. ભેયને વાંધો નથી, મારી હાહુ હાઢુડી છે ઈ કે બેહને લીલું ખવરાય. એમ હા મેં તો કાલ કીધું કે આ મને ખબર નહોતી લગન થયા થયા કે જાતિજીને કે તમે ભેય રાખશો. નકર મારા બાપને કહે કે કરિયાવરમાં ઢગલો એક લીલું ત્યો. હા વાસુ વિચારું છું કાંઈક કરવું પડશે પણ ગગી ઓલા રાજ્યાએ છે ને મારું મોં તોડ્યું છે ને. એકવાર ઈ મારા દીકરાને તો મારે સટણી સટાડવી છે. સટાડજો હો. હા ભલે હાલ 2 મહિના પછી વીઆઈ છે આવજે બરી ખાવા. આ બરી તો મને બહુ ભાવે. બીજું હા લે હું સાણના તગારા ધોઈ નાખી. હા હો. છગન લે કા મિત્રો હારું મોજે દરિયા. હા મેં કીધું મહિના દી ત્યાં દેખાણો નથી ક્યાંક લાપતા નથી થઈ ગયો ને. ના રે ના ફરવા ગયો તો ભાઈ. હા ક્યાં ફરી આવ્યો વળી? મનાલી ને સિમલા ને કુલ્લુ ની બાજુ ઓહો જાજુ બધું ફરી લીધું. જાજુ ફરી લીધું. 4-5 લાખ રૂપિયા બગાડ્યા. 4-5 લાખ રૂપિયા 4-5 લાખ રૂપિયા બગાડ્યા. જો સવારે ફરવા જવાનું, હોટલ ની નીચે ઉતરીએ, લક્ઝરી હોટલ માં રહેવાનું. સવારે નીચે ઉતરીએ એટલે ગાડી લેવા આવે, રાતે મૂકવા આવે, રાતે ખાઈ પીને હુઈ જવાનું. તમે પણ સારો ખર્ચો કરી નાખો હો. અમારો વારો નથી આવતો. એટલા જિંદગી મળી છે ને ભાઈ તો મોજો કરી લેવાય, ઈ વાતે સાચી. ફરી હરી લેવાય. ઈ તો બરાબર છે. બાકી તો શું છે, પૈસા તો હાથનો મેલ કહેવાય. ઈ બધા કરતા સાચું કીધું લે. હા તી લાય 2 દાણા ખવરાય ફાકી. લા ફાકી વાળા શું કહેતો તો? પૈસા હાથનો મેલ છે બરાબર ને. તો હવે આમાંથી ઉખેડી પૈસા લઈ લે અને એની ફાકી લેતા આવ. જા જા દે. મારા કરતા હે ને. હાલો નીરના પૂરા લઈ લ્યો. હોના 2 પૂરા, હોના 2. હોના 2 એક જ ભાવ, ત્રીજો ભાવ નહીં. ડુંડા તો લણી લીધા લાગે છે. ડુંડા લણી જ લઉં ને, જાહેર નથી વેચતો, કડબ વેચું છું. શું ભાવ છે? હોના 2 પૂરા. પોર્તોવી હતા. તઈ માર્કેટ નહોતી, અત્યારે માર્કેટ છે. નાના સસ્તું ક્યાંય જડે તો લઈ લ્યો. ક્યાંક જાવું હોય તો તમારી પાસે નો આવત સમજ્યા. આલ્યો 100 રૂપિયા. કયો હારો છે? બધા હરખા છે ને, નાના મોટા નથી ને. વજન કરીને પૂરા બનાવ્યા છે બધાય. કાઈ વાંધો ને હાલો આ પૂરા આવી ગયા. આમાં કીધા ને એ આ રોડ કઈ કોઈના બાપનો નથી. હું ગમે ને ઊભી રહું, તારે શું લેવા દેવા? મારું ઊભું રહેવું છે. પૂડા ને નીલ લેવા આવી. એ 200 ના 2. આ બાજુ આ બાજુ નહીં કર્યું. ગરાક છે મારું છે, ગરાક મારી પાસે લે છે. હાલ જા બે હાલ. મેં ઓળતો માલ ઉતાર્યો, વેચવાનું ચાલુ કર્યું.
આ પૈડા એ બધા હેઠે માર્યા ખાટલા માથે ડોહાના ઈ પૂરા હારા નથી. એવું છે હાલ તો લ્યો ને તમે દઈ દ્યો હાળા પૂરા મને લઈ જાય હાલ જવા દે 200 ના 2 વેચા. બે જા ઓલા હો પાછા લાય. આ 200 આલે પૂછ શું કામ? શું કામ? મેં તને 200 દીધા તે મને પાછા 100 દીધા. તારી પાસે મારા જમા 100 ના 2 પૂરા પાછા લાય. લઈ લે. તે લઈ જ લઈશ ને, કઈ મફત નથી દેતો. લઈ લે એટલે બહુ પાવર કરતો તો લીલું ઊભું તો તયે. આ બાજુ આ બાજુ આ બાજુ. શું લેવું છે તારે? એ 2 પૂરા જોઈએ 200 ના 2. પણ હારા તો હોય છે ને. અરે એક ક્લાસ કાંઈ ઘટે જ નહીં. એ બાટી ગયેલા છે ને 200 ના 2 ઈ પૂરામાં કાઈ નથી. આમ જો ભલે હુકાઈ ગયા પણ લીલા સમ છે. 150 ના 2 તો હું ઈ જ લઉં ને 200 રૂપિયા થોડા દઉં. લૂંટવા બેઠો છે ગામને. જોઈ લે લઈ લીધો. હારા છે હો. લાય 150. બેસી જા બેસી જા ચૂપ થઈ જા ને બેસી જા. આલે 100 રૂપિયા લાય 2 પૂરા. તારે જોયા રાખવાનું છે. હાલો કડબ લઈ લ્યો કડબ. આમ આઘી ઉભી રાખ, આઘી ઉભી રાખ, આઘી ઉભી રાખ. ન્યાય કઈ કોઈના બાપનું નથી. આ તો પંચાયતની જગ્યા. તું આને ભાડું ભરસ તું? તારો દસ્તાવેજ થઈ ગયો છે? તારો સિક્કો લાગી ગયો છે? સારું આમ આઘી ઉભી રહે. હાલો લઈ જાઓ કડબ લઈ જાઓ. ઈ ન્યા રેવા દે. મારે હજી તારી પાસેથી વેસાતું લેવાનું છે. હાલો કડપ લઈ લ્યો, પૂરા લઈ લ્યો, પૂરા. હાલો કડબ લઈ લ્યો કડબ. હું ભાવે દીધા કડબ? 150 ના 2. 140 ના 2. જો તારે કડપ જોતી હોય ને તો 130 ની 2. 120 ના 2. 110 રૂપિયા ના 2. 100 રૂપિયા ના 2. ઉપાડ 5 ના 2. ઉપાડ ઉપાડ. ઉપાડ પછી ના 2. એક કામ કર, ઉપાડ 10 રૂપિયા ના 2 પૂરા ઉપાડ લે. અહીંયા મફત ઉપાડ મફત. આમ જો આ બધુંય છે ને ભરી લે તને હામાં 1000 રૂપિયા દઉં. એ મારે નથી જોતા બેના, રાખો તમારી પાસે. હે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે જોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું મિત્ર લાખાણી ઉર્ફે મિત્રો. મિત્રો હું છું કાજલ સુગંધપુરા દેખાડલી હેલો મિત્રો, હું છું યશ દોશી. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો મારી YouTube ચેનલ છે 2 વીજળી ઓફિશિયલ અને રાજ્યો ઓફિશિયલ કોમેડી બંને ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.